અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો, જેમાં અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં વઢિયારી નગરમાં એક ઘટના ઘટી। છરી, તલવાર અને લાકડી સાથે ઘરમાં ઘૂસીને તોડફોડ કરવામાં આવી। સામાન્ય બોલાચાલી બાદ હુમલો અને તોડફોડની ઘટના પ્રકાશમાં આવી હતી। ઘર અને અનેક વાહનોને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું। અમરાઈવાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, સામાન્ય બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો, પરંતુ સૌથી મોટી વાત કે આવા ઘાતક હથિયારો લોકો હજુ પણ ઘરમાં રાખે છે, કાયદાનો કોઈ ડર નથી। સ્વાભાવિક છે પ્રીતિ, જ્યારે આવા ગંભીર બનાવ બનતા હોય છે ત્યારબાદ શહેર પોલીસ દ્વારા એક ડ્રાઈવ કરવામાં આવતી હોય છે કે હથિયાર સાથે ફરતા અથવા તો હથિયાર રાખતા જે લોકો છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે। પરંતુ તેના થોડા સમય બાદ જ્યારે વધુ કોઈ બનાવ બને ત્યારે જ એ હકીકત સામે આવે છે કે હજી પણ લોકો પાસે હથિયાર છે અને તે હથિયારનો ઉપયોગ સામાન્ય માણસોને રંજાડવા, તેમના પર હુમલો કરવો, તેમના પરિવારને તબાહ કરવા ઉપર થતો હોય છે। અને આવો જ એક બનાવ છે તે અમદાવાદના અમરેવાડીમાં સામે આવ્યો છે કે વઢિયારનગરની અંદર હુમલો કરવામાં આવ્યો। જે હુમલો કરવામાં આવ્યો છે તેમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી વાહનોમાં, મીટરમાં, ઘરમાં, ઘરની બહાર જે પડ્યું હતું તે તમામ જગ્યાએ તોડફોડ કરવામાં આવી છે। અને હવે આ મામલે છે તે અમરેવાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે। ન માત્ર ઘરની બહાર પરંતુ ઘરમાં અંદર ઘૂસીને પણ તોડફોડ કરવામાં આવી, એટલે કે જાણે કે આખી જે વિસ્તાર હતો તેને અસામાજિક તત્વોએ બાનમાં લીધો હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। જે અંગે ખોખરા પોલીસે ગુનો દાખલ કરી અને જે આવા અસામાજિક તત્વો છે તેમને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે। આભાર તમામ વિગતો માટે, જિગ્નેશ।